તો મારી શું લેવો એટલે સિગરેટ મારા તારખીને બધું લઈ લો કે યાર કાકા મને એક બીડી આલો. તમે બીડી આલો. મારા તો સિગરેટ જોઈશે. એક સિગરેટ આલો. સિગરેટ જોડે મારા તારખીને જોઈશે. સિગરેટ આલો ને. હો કેટલી બીડી આલો? 25? ના એક જ બીડી યાર 25 કરશું કહો. અરે જલ્દી કરો કે યાર કાકા કેટલી વાર યાર એક હા, બીડી યાર, કાઢતા યાર. અને બીડી નહીં પીતો તો સિગરેટ આલો મને. કેટલી આલો? એક આલો ને યાર, એક જ આલો ને. એક જ? બસ એક જ. લાઈટ છે હો 18 વાળી. 18 હા એ તો વધુ નહીં હાલો તો કરી. અને એક કાંચન આલો. કાંચન આલો ને. તમારે ખાને ખાઈ તાર મતા બીડી બહુ થઈ ગઈ યાર. અલા કાકા તો તમે તો યાર ગલ્લા તલબોન કરી બીડ તમને તો તાંછે નહીં મળતું ને કલાક ઉભા રહીએ અમે. પાછે થોડું ઓછું દેખાય. શેક નહીં, મસાલો આલ દો. લાવો ને મસાલો આલ દો. યુડીપી પડ્યો હોય? લાવો યુડીપી ચાલ આપણે. બીજી પી આલો. યાર ડોહાન ગલ્લા આબા બંધ કરો લે. નહીં લે હેડ ને તો આટલા પૈસા આલ દે, ખાલી બીડી ના સિગરેટ ના પૈસા આલ દેજે, પટી જાય છે લે ભાઈ. તો નીકળી જાય. પણ મારા પાસે તો પૈસા હે. તો હું લેવા લઈને આવ્યો યાર, પૈસા ને તો આલે શું? હાલ તું હું હાલ હું નહીં લાવ્યો કશું માર ભાઈ, તો રૂપિયો નહીં લ્યા. અલા તો શું કા કહી છે આગેથી? હું જો કશું કીધું તું બોલ્યો યાર, હેડ ગલ્લા ઉપર પકડી હેડ લઈ લઈએ. હેડ હેડ હોય ભાઈ કાંગલી કશું હોય ના હોય લેવા લેવા. ચાલ ઝઘડો લે. ઓ આવો ભાઈ ચાલ ઝઘડો. અરે પૈસા નહીં પૈસા યાર. ભૂલી તો કલ્લા પૈસા ના હોય ભૂલી ગયા લે ગયા તમે લ્યા. આખો દા પૈસા કરતા હોય આજ. આ 500 મૂકી તમારા જે લેવું લઈ લો. લાલટી આ મુર્ગો હાથમાં આવ્યો વેટરી લો, તું તાર પેકેટ ઉઠાઈ લે, હું એ પેકેટ ઉઠાઈ લઉં હો ભાઈ. હા ઉઠાઈ ગયા. તમે તારા જે લેવું લઈ લ્યો, બિંદાસ લઈ લો. પૈસા મુની આલા. બંકો ખરો, બંકો આવું ટેન્શન લો તમે ખરો, યાર. બંકો ખરો. એક પેલું બીડીનું પેકેટ, તમે સિગરેટનું પેકેટ. તમે આ લુખ્ખા રાખો યાર. 10-12 મસાલા. લે હું નહીં લાવ લે ઘેર હતું માર. તો આ બીજું પેકેટ તમે 10-12 મસાલા આલી દેજો પેલા બીજું. મસાલા લ્યો. એ ગણી લ્યો. અને મારા કોક લેજે ભાવ કીધું. તમારું લઈ લો તમે તો લઈ લો. તમે આ યાર. માતે. લે ભાઈ પોચ તું લઈ લે, પોચ હું લઈ લઉં હો. ઓ પતલાવજો. બોલો બીજું. બસ કેટલા ત્યાં થયા? બિલ બનાવો. 200 રૂપિયા થયા બધા ટોટલ. હવે કાપી લો. 200 થયા? 300 લોકી યાર. આ તો બીજા મસાલા બીજા આલ દો, એક પેકેટ બીજું આલ દો બીડીનું બધું કરીને. બીજું તો કેવું છે? તમે ગભરો છો યાર, પૈસા મુની આલ દો. લાવ બસ 300 થયા ને 200 પાછા આલ દો હેડો, લે તમે લઈ જાય. તું પ્યાલો કોક ઝઘડું. ચાલશે ચાલશે ખીચા મિલ દે કે યાર, તું તો બધું અત્યારે પૂછપરછ કરવા માટે નહીં રહેવાનું યાર, બધું લઈને હેડવા માંડવાનું. ગુજામ ગાલજો. 10 રૂપિયા આલે લે 10 રૂપિયા, 200 તો પાછા આલો યાર. આ રીતે તમે તો ચાલશે ના 10 રૂપિયા યાર. હા ચાલે લે, તું તો ગોડો થઈ ગયો ભૂલી ભાઈ. ગયા યાર હું. તાણ હું યાર તમે ભલા આદમી. જો આ 200. હા અમાર લે 200 તાર રાખ. હો લેડો ભાઈ, બધા જલસા કરો. મળીએ તાન. પંકા વાહ લેડો મળ્યો હો ભાઈ હા. બધી. મળીએ હો વાલા. હા. હવે કોનો કોઈ યાર. તને કહું તું તાપાને ફેલી ગયો. જે ગઈ જી. તમારે પંચા કરો તમારી. આમાં તો છોકરો નોકરી કરે જાજુ પીછે. એ પેલા રાખો તું તમારા છોકરું તાર. ન્યાનો એટલે હવ રખડા. અત્યારે રખડા મૂકો છો કોઈ ગંઢો થઈ ગયો. હાલ તો રખડી જ છે તારી. આ દાઢી મૂછું બધું આવી એ તો ગયું. આવો મોટી ન્યાનો વાત કરી. છે વધારે નહીં કોઈ. કંદુ જ થયું તારી. કોક કર કોક નોકરી ધંધો કર તારા બાને કઈ નું પટી જા. તે પંચાયત ના કર, તે પંચાયત ના કરવા બાની. પંચાયત તો તમારા ભાઈબંધ એટલે પંચાયત કરવી પડે વાત કરી. મેં કહેવાની મુએ છોકરું નહીં, પંચાયત તો હું કરું તો તમારી કરવા કહેવાની. કીધું. અમે વખત અમે કહેવા શું કરવા તને આયા. તું તો તું કરી તું હારું જ છે કે તું પંચાયત કરી તો. રખડ્યો તું કરતો રે, તું રવડેલી ફેલ છે યાર. ફેલ તમે હો. હાર મને કે ને હું તો ભમાઈ નો શિવો પતા બાગોને મુની પટ વાળું પાટન કહી દીધું. ભગવાન કોઈ તમારા ઘરનું ખાવું હું. મારા ઘરનું તો આનું કઈ છે વાત નહીં. મારા ઘેર પૈસા આવું ના આવી. ખાવા. મારા ઘેર તું પૈસા આલવા આવી. તો એના ઘરે પૈસા આવતા હું ચાલુ. તાર ઘેર તું તો આલી પણ હા રવડી જ તું અમે મને ખબર હે. ચાચાજી ભાઈ તાર રવડે રંગાઈ કોઈ વાત જ નહીં કરું. પણ પણ તમે બોલાવો કે હું તો નહીં બોલાય. રવલેલ ની ક્યાં કીધું તો મને આવ. મારી બુદ્ધિ ભમી હતી એટલે હું રવડે ને બોલાય. તમે બોલાતા ના અને બોલાતા પણ લઉં હું પણ એમ તો કે અને બોલાન તો રવલેલ ના કહેતા. રવડે એટલે કોઈ બધું કહું લે નોકરી ધંધો કર તો હું તો ચટાઈ દે હોરગી પાવ. ચાચા રે તાકાત તો મોટું ન કહું. તું દાદી વાત રવડે એટલે મારે કોઈ લેવાનું થતું નહીં. તું જવું પડે રવલે બોલતા ના કીધું. ચાલુ ખા. આ પેલા નફટના લીધે આ બધું કોમ મારા ઉપર આવે. સવારથી રખડવા નીકળી ગયા આવી અને હમણાં પુત્ર ખાવાના ટાઈમે પાછા આવી જાય ગમે ત્યાંથી જો જ્યાં છીએ ત્યાંથી હમણાં. હા અરે જો આયા ઉભો રે લે. શું છે સવારના જ્યાં તને હવે ચોથી આયા તરત ખાવાના ટાઈમે આવી ગયા હાજર થઈ ગયા. ગોમમાં જતો ખાવા આવ્યો ગયા. શું ગોમમાં એટલે ખાવાના ટાઈમે તરત આ રેદું અભર તરત ઊનું થાય એટલે આવી જો. ભૂખ લાગે લેના આવો ખાવા. હા ખાઈ લો જો હવે હું રજ્યું અલ્યા હું રજ્યું જે પડ્યું પૂછતા તને શરમ નહીં આવતી. જે રજ્યું ખાઈ લેવાનું હોય
એવું આખો દાડો અમારી ઘોડ તપી જાય કોમ કરી કરીને તમે ખાવાના ટાઈમે આવી જાઓ તરત નવેના કોમ નહીં કરતા કોઈ આ જા સોનું માનું લપકા લીધા વગર રોમનું હા તો ઊંચી હોય બધું ખાવાનું આ પાછા અંદર પડ્યા પડ્યા રાડો પાડે છે ઉભો રે આ તો બટાકો બધું બનાવ્યું આ બધું ભાવતું નહીં મને ખબર નહીં હોય પણ જાણે છે બધું બનાવ્યું તરત નરાદમ ખાવાના ટાઈમે પાછું રેદું ઊનું થાય એટલે ચેવા તરત આવી જાય છે હે કોણ આ બધું ધંધા કરવા બનાવ્યું નહીં. હા? આ હવે બધું જો બનાવ્યું. હવે આ જો બટાકા- પાછા આયા શું બનાવ્યું શું નહીં બટાકાનું બનાવ્યું શાક ને બાક બધું બનાવ્યું રોજ બટાકા શાક હોય અલ્યા તારે એક તો કોમ ધંધો કરવો નહીં ને બટાકાની ફટાકાની ચો પત્તર ફાડવાની આવે તું કોમ ધંધો કોઈ 5 રૂપિયા કમાઈને આલી મને પણ ખાવા ના હા? ઘેર ખાવા તો ન પાડી તને ના પાડી તને આ દે તો વાયકણ કૂટાણો અમાર તો એટલે તને ખાવા તો અમારે આલવું જ પડે મોજી ને તાણે. હાલ કમા ના એનો છોકરો ને 20 વર્ષનો તો થયો તારા હવે પહેરાવા જેવડો થયો તને કાલ બહેરું આવ્યા તોય તું નરાદમ આજે રખડેલ તારા પેલા બે ભાઈઓને જો હું ખાવું હાલીને કહેજો શું ખાવું એ જે બનાવ્યો ખાઈ લેવાનું એ બધું મારે નહીં ખાવું બટાકા શાક ને બાગ હાલે બટાકાની શાક સિવાય તાર બીજું ખાવું ને બેસ હવે બેસ તને કહું શું ખવડાવો? હવે રોજ તારા 200 રૂપિયા મને કમાઈને આલવાના કેટલા 200 પહોંચે પડે 200 રૂપિયા બચી તો તને ખાવાનું જ મળશે નકર તને ખાવાનું મળશે નહીં સમજણ પડી રોજ વાજે 5-6 વાગે 200 રૂપિયા મારા જોશી હાર ગાડે 200 હા બરાબર હો શું કીધું મજૂરી લાગી જો 200 તમને ના લે બરાબર હા ભાઈ જાકી ઓમ હાથમાં આ 200 રૂપિયા રોજ વાજે જોશી તો જ તારું રેદું ભરાશે નકર રેદું ભરવા મળશે નહીં હા આપી દે આ 200 રૂપિયા હા ઓહો લે આજ પાછું કેટલું ગાયબ થઈ ગયું ખરેખર મારા વાને કોક તો પકડવો પડશે આ કેટલું ચો ગાયબ કરે કરશે ને લોહી પીવા બેઠો ટાઈમ સર પોણી મેલતો નહીં પછી મહિનો થાય એટલે લેવા આવી જાય પૈસા દોડીને ધોયા મૂળાને જમ આજ હજમ મળવા દે ને ખાલી મોટા ભાઈ ઉભા રહેજો ચમ આલે થોડું કોમ તમારું શું કોમ પડી 200 રૂપિયા લો તને 200 થોડું કોમ 200 રૂપિયા લો એટલે તને શરમ આવી જોઈએ શરમ 200 રૂપિયા માંગતા શું કરવા એમાં શું નહીં શરમ 200 રૂપિયા લો ને તમે તારું કરવા 200 રૂપિયા કોમ મારે અલ્યા ખરેખર તું ફેલ પાછો ફેલ તારા લીધે પેલો ડોહો મરવા પડ્યો લે આ લગી સુધર ગોમના છોકરા જો ભેગું ભણતા હતા ને નોકરી ધંધા લાગ્યા ને તું હજુ એવો ને એવો ફરી જાય હ. શરમ નહીં આવતી તને 200 રૂપિયા માંગતા લાવું ભાષા કરો તમે 200 રૂપિયા એટલે ભાષામાં તો પેલો ડોહો તો મરવા પડ્યો મરવા પેલા છોકરા જો પેલા ફૂમતારજીના પેલા ફોતરાજીના નિમના છોકરા જો તું સમજ નહીં પડતી એના નોકરી લાગ્યા સાહેબ, 200 10,000 રૂપિયા પગાર લાવવા તું કર દોડીને એ તો 200 રૂપિયા લેવા ઉંમરની થી એટલે કે હું નોકરી જવા અલ્યા એમની ઉંમર થઈ ગઈ ઘેડા થઈ ગયા રે 200 રૂપિયા લાવજો અલ્યા પણ તને શરમ નહીં આવતી 200 રૂપિયા માંગતા મોટા ભાઈ તે 200 રૂપિયા ના લે તો મને યાર રેડિયો આવ્યું 200 રૂપિયા લેવા માટે કોમ ધંધો રેદું પકવવું નહીં ના આવી ગયા 200 રૂપિયા લેવા માટે જીવામાં મને ભાષણ ચાલતું હશે કે તેમ ભાષણ ચાલતું અલ્યા પણ આખો દાડો રખલે પેલા લાટલી ને પેલા દોઢિયાંગા રખર કરતો તને શું કરે તને ભાષણ ના આલે તું ખરેખર કપાતર પાછો કપાતર તારા કરતો હોય તો પથરો જન્મ્યો હોય ને પથરો પેલા ડોહાય તો સારું હતું બે જન્મે બે હારા નીકળ્યા ના ત્રીજો તું પથરો પાછો હોય તો સારું એના કરતા આવું કેમ લુગડા બોલો યાર? અલ્યા પણ આ લુગડા ધોવા તો કોમ આવત જાય નીકળાવ અને બાબા હા પેલા કરશન ને બોરે જતો આવજે નહીં કેવું અલે હું ને- ભાષણ આલો મારા લાય 200 પાછા લાવજે કહું સીધું જા ને પેલા એને કે પોણી વાળા જલ્દી ફટાફટ પોણી મેલ હા. પોણી વાળું અમાર આયા ઉઠીને દોડે આવે રોજ કાયમ 200 રૂપિયા કોક દાડો 50 માગશે ને કોક દાડો 20 માગશે ને આજ વળી 200 લેવા આયા ખરેખર ફેલ પાછો આવ્યો હો ભાઈ ભાષણ અભી પણ 200 રૂપિયા વોટ થઈ ગયો આજ તો કાકા હોટના 500 રૂપિયા આલ દે લે મારા આજનો જવાબ નીકળી જાય આયા? આ તમારા એ આ 200 રૂપિયા લે 200 થઈ ગયા 200 રૂપિયા આલી દે બરાબર શું કીધું આ નફટના હોમું 200 રૂપિયા ફાડ્યા તોય નજર ને સેજે ફરક પડે પણ એને તો ખબર છે ચોથી લાવે મને ખબર છે બધી એ. ઓય ઓય આગોય હું કયો કાકા આપણે તાર મમાન તો મફીઓ વાય ને મજૂરો ઓછા પડ્યા અહીં તારી જવાનું હોય તે બપોર જેડી ઈ જજો હા તે કશો વાંધો નહીં જતો રહીએ હું તો હો મને લાગે કાકાને પેલા 200 ની ખબર પડી ગઈ હો પેલા કોક કાળું કરી લાગે હો હા
કાકાએ મોટા ભાઈને મોમાં ઘેર મોકલી દીધો હતો એમ પૈસાનો વળ કરું છું તાર. હા હા આપણા ગલ્લે લાલટી પર દોઢીએ બેઠા છીએ બેન હું જલસા કરાય છે મને 200 રૂપિયા નહીં આલી હાલશી હાલી તો જાય. પછી દોઢીએ લાલટી બે આવ્યા હતા. આજ તો હવારના આયા નહીં બોલો કોઈ કામકાજ. મેં ત્યાં મારા બેટા એટલે આને ફોન કરાવી દીધી. હલો ચોકણ હલ્યા નિશાળ બેઠા. હા એડો હું આવું એડો. આય નિશાળમાં બેઠા આય કોણ હલે એટલે આપણે પેલો બંકો બંકો આવો તું તો સેટ થઈ ગયો આજે પાછું પડી પેકેટ આજે ઉઠાઈ લો બધું હવે પાછી આજ બધા હો એટલા તારા હાલ આવો હવે મને કે કોમ આવું એમ કહેતો તો સેટ થઈ ગયું આજ આખું પેકેટ લઈ લેજો ભાઈ. બેઠા હાલે ઓ ભાઈ બંકા આય બંકા આય શું થા બોલો તારું કોમ પડ્યું બોલો બોલો પૈસા જોવી હું મોટું બગાડો અહીંયા કેવી વાત કરે હોય પૈસા હોત તો તોય બેઠા હોય જીવ માગી લે આ પૈસા ના માગતો જીવ નહીં માગો ખાલી 200 રૂપિયા આલો મને યાર. લે નહીં પૈસા યાર પૂંજી ખાવાય નહીં અમારે હું યાર પૈસા. 200 રૂપિયા ખિસ્સા લઈને ફરતા હોય તો યુગાડદાર બોબે બેડા રખડતા હોય ત્યાં લાલટી બે આટલી કે તમને જલસા કરાય એમાં 200 રૂપિયા નહીં આલો તો અલ્યા પણ ના હોય તો એટલે તારા પૈસા ની રાત તો અમારા પાસે કશું હોય નહીં તારા તો વાત થઈ યાર તાણી તો યાર મારે તો 200 રૂપિયા જોઈ મને 200 રૂપિયા આલો ગમે નહીં લે ભાઈ જાની યાર તું યાર ના આવતો લે નાલી આટલી કા જલસા કરાય બધું ભૂલી જાય એમ ને તાર. અમે કીધું જલસા કરાય યાર તું આવતો તો તમે લેતા હતા પૂછો લાલટી સાચી જ વાત છે અને શાંતિથી વાત કરીએ હોવે કાયું ના ભાઈ કાયું ના હા પૈસા મુયા આલે હું બધું ખવડાય હાલ પહા મને આલો 200 ગણાઈ રૂપિયા. દીધું ઘણા વાત ને માર તું જરૂર પડે એટલે 200 રૂપિયા આલો. લાવે ચોથી લાવે લે ભીખ માંગવા તો કોઈ લે હોય બે આપણે ત્રણ જણા બેય ડબલું લઈ નહીં બેવ ડબલું લઈને જમા. જા હેડ થોડું ઘેર હા, ભાઈ બનાવવા લે. આવા ભાઈ અમારે જોતા હેડ હવે આજ પછી અમે તાર બાપાને તું મોથે પડ્યો નફટ તમે તો કઈ અમે તો નોકરી કરો. રખડીએ પણ આ માગતા વાગીને પૈસા કોઈ પાછળ વાપરતા નહીં ભાઈ આટલું બધું ખવડાય હું જ ખવડાય હેડ તમારે હોય નહીં જોતું હેડ એટલે હેડ લાલટી આપણે જતા રહીએ ઉગાંડા આ બધું ખવડાય બવરાય બધા માથે પડ્યા છે મારા. એટલે હવે હું કરું 200 રૂપિયા જોઈ આલે મારા કાકા ને. આ તો મારા ફેલ નીકળ્યા બે એમ પેટ મેં ભરે તોય મને કે પૈસા હું ના આલું એમાં કોઈ વોલ કરવો પડશે. બકરી તો જા દે મને હેરા પૈસા કરી આલે તો હું એ બાજુ એમ પાણી જાઉં. હલો કેટલી વાર સિમેન્ટની યાર આવતો તમે યાર કારણ કે કંટાળ્યો આ વરસાદનું વાતાવરણ થયું મારું ધાબુ ને બાબુ અડધું ઊભું રહ્યું આ. હું તો કંટાળો તમે જલ્દી કેટલી વાર લાગશે સિમેન્ટ મેકલો ને પૈસા પહેલાં સૌથી પહેલાં લઈ જાઓ તમે યાર જલ્દી કરજો અત્યારે મારું બધું કામકાજ ઊભું રહ્યું મારે મોણસો મારું જતા રહે ધાબુ ભરવા બાકી હજી જલ્દી કરો હો કેટલી વાર લાગશે કલાક હા ફટફટ આવો દો આવો હા આવો પોણી પાઇપો હા હા તમ છો શાંતિ હો એકદમ શાંતિ કે તો તું કોમ પડી તું શું કોમ પડ્યું કે 200 રૂપિયા આલો ને. શું બસો છોય લાવું હા ગુજામ પડે છે આલો કે. છોય લાવું લે ગુજામ કોઈ નવું તાર બાપુ લે કમા હું આટલો ગઢો છો તો મજૂરી કરું હું અને તું એમને 200 માંગવા આવ્યો છોય લાવવાનું 200 કે એટલે આપો કે યાર પરિસ્થિતિ આવી અરે શું પરિસ્થિતિ આવી લે કોમ કર લે આ બધું કોમ કર લે કોણી શોટ આ ઈટો અંદર લઈ જા પેલું આ રીત ભેગી કરી દે બધું કોમ કરજો ફટોફટ જો તાર બાપ મેકી જો તાર બાપો મેકી જો એટલે આપો કે યાર ચાલ અરે લે કોમ કર બધું લે કોમ કર બધું આલુ લે 200 ને 200 રૂપિયા આલુ લે કોમ કર લે તું કોમ બોલો કોમ કરું કોમ કરું ખબર હે આ બધી આ જેટલી પડ્યા પથ્થર એ બધા અંદર જવા દે અંદર ઉપર એક પથ્થર ઉપર જો તું મજૂરી કરે છે કરે એમ બાપના શીખે સેવા નધન પાચ્યા હા એમ તો ઉપર યાર હા તો મેરે અંદર એ કોમ કર હે ફટફટ જલ્દી અને પછી આ હું પોણી ચાલુ કરીને આવું પાઇપ અને પથ્થર મેળ દે ને આટલું બધું ના મને 500 રૂપિયા ના મજૂરી કરાવો તમે યાર 500 નહીં 200 શું 500 લાવવા તારા માટે 500 રૂપિયા આલજો તમે મને 500 ની 200 લાવે યાર પછી આ ઈકો મેલી અને આ પોણી છોડ દેજે ઉપર હું પોણી ચાલુ કરીને આવું લે જલ્દી કર ફટફટ કોમ ચાલુ કરો પાણી ચાલુ કરો. પોણી ચાલુ કરીને આવું જલ્દી કર બકરી દાદા ચીટલી વાર હે પોણી આપવા દો પેલા પોણી છોટી દો પછી આ ઢેબો ના ઘરમાં મોટર ગાળી. ચાલુ કરી મોટર ચાલુ કરી હા હા આવ્યો યાર તમે આવું આપવા દો યાર ચાલુ કરો હા આવી આવી લા બકરી દાદા હું કરી યાર ખાલી પાણી છોટવું ને હું હતો આ પોણી આટલા છોટાય તીન છોટાય 200 લેવાય હા લાગે પોણી એમ છોટાય જો એ ઉપર ચડજો આ હું ઘેડો હું તોય જો એ હાલતા જો જો તમે છોટી લો તે મને તો નાખ્યો હતા 200 લેવા નહીં 200 લેવાના તો લે ઉપર ચડે ને હા 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 મફત આવો 200 અને ઈટો રાખી ગોઠવી તો નાખું 500 હા જલ્દી કર લે એક બે મુએ ચડાવતા હંગા લગા લે
હા શીખર એના બાપના નર્ધન એવા પાછે હા ને તે હારે હું કોમ કર્યા છે તારે કદી પાણી તો છોટા પડ્યો બકરી દાદા બંધ કરી દેજો છોટાઈ ગયું પાણી હા અરે ટેબો ઉપાડ ઉપર જજે પર પાણી છોટાઈ દીધું હા જપા પર જપો પરસો થઈ ગયો બાપા મજૂરી તો બહુ કાઢી પડે ના બકરી દાદા તારે પટી ગયું કોમ તમારા ટેબાનું પતી ગયો વાહ લાવ 200 લાવો હાલો કામ જોઈ લે પેલા પાણી છોટ્યું ઢેપો હાલ કરીએ પરસો થઈ ગયું હા પરસો 200 રૂપિયા મફત આવે હા ના ના ભાઈ લાવ 200 રૂપિયા ના નર્ધન જેમ ફરે નહીં કોમ કર કોણ હે બાપને કાકાને ટેકો કરા ટેકો આને કે તો દેખો બસ હા હા હવે જા હે હા જા શીખોળમાં હાલવા હે નીકળવાથી આયા હા 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 નવાઈના 200 રૂપિયા કોમ કરીએ હવે હું જોઉં એને કાકાને શું સુખા લઈ લો આ મજૂરી ખબર પડી છે કે મજૂરી હોય છે પૈસે થાય ખરેખરથી ખાધો 200 રૂપિયા મારા ઘોન નીકળી ગયો હે કાકા બાજુ ગાડે છે મને હવે આ માટી બાટી બધું છે કાકા હે આયા તમે હાલો પૈસા હે આજ તો બહુ મોડું કર્યું હ 3 વાગ્યા તો થાય મોડું તાર 200 રૂપિયા લાવવાના હવે આ પૈસા તમે ફાડી દીધા તમે તો પૈસા ફાડી દીધા એટલે પૈસા તો કાલે એમ ફાડી દીધા તા ને મહેનત કરીને પૈસા લાવ્યા હું અલ્યા કાલે તાર મહેનત કરીને તું લાવ્યો તો ને પૈસા ફાડી દીધા તા કાલે યાર તમે યાર પૈસા ફાડા આવું ના શું ચાલે અલ્યા યાર. ના ચાલે તું ખાવા જતો ને ચમ પાછો આવ્યો આજે આ પૈસા ફાડો તો ખાન ગુતરા કોઈ એટલે ચમ કાલ ઉજ્યું નતું તને પૈસા કાલ ફાડ્યા તા જ ને પેલા બકરી જોડા ઘેર હું આ ઢેબમ બેબમ પાણી માં છોટીને આવ્યો હા એટલે આજ મજૂરી કરીને પૈસા લાયા એટલે મિર્ચી લાગી કાલે ચોથી લાયા છી કાલ ચોથી લાયા છી એટલે તું ફાડી નાખ્યા એટલે કોઈ જરૂર જ નહીં ના એ વાત સાચી. સમજણ પડી પૈસાનું મહત્વ મજૂરી કરીને આયા ને તમે આજે એટલે તમને મરચી લાગી પૈસા 200 રૂપિયા સી રીતે પેદા થઈ આજ મને ખબર પડી છે કે 200 પછી પેલા હા રોજ ભાઈ બંધો પાછળ વાપરતા હતા ભાવો પંચો ભાઈ પાસેથી લઈ જાય ને બાપા પાસેથી લઈ કાકા પાસેથી લઈ જાય ને પૈસા ઉડાડતા હતા એ ફેમિલી મને કંગાળ કરી દીધી. અલે એક દાડો ખાલી 200 રૂપિયા કમાઈને તમે આયા ને ફાડી નશ્યા તો કેવું થયું તમને ના, ના, હા રોજ પેલા બાપા અને ભાઈઓ કમાઈને તમે રોજ ઉડાડો હોય એટલે કેવું કાલે ખાલી શાક બનાવી તું બટાકાનું નહીં ભાવતું ઢેકણું ને ના, ના, તમારી હું અન્ય કદી કરો નહીં tension. હા એટલે ખબર પડી ને હવે એના માટે જ ભાઈ તમે અમને કોઈ પેલા નહીં એના માટે જ તમને બતાવવા માટે જ આ પૈસા ફાડતા હતા અમે ના, તમને પૈસા 200 રૂપિયાનું પૈસાનું મહત્વ શું હોય ખબર પડી ને ભાઈ બસ હવે રોય નહીં આપણે આ બેઠો તારો કાકો રોય નહીં ભાઈ આપણી મહેનત કરતા તાણ હોય છે, રોય તો નહીં બરાબર હા કીધું. બસ આ સમજાવવા માટે જ તને કીધું તું ભાઈ સમજણ પડી બેટા સમજણ પડી. હા બસ રોવાનું નહીં હવે એ તો બેઠો હોય તારો કાકો બસ તું તાર ખાઈ લે હવે બનાવ્યું છે તને ભાવતું જા હવે તક મરચું હાલશે મરચું તો હું ખાઈ લઈશ. હા બસ આવું રાખવાનું અને કાલથી બાર રંગા ખેતરમાં હેડ ચોય હા, નોકરી ના મળે કોમ ધંધો ના મળે તો આપણે મહેનત કરીએ છીએ. હા બસ બાર રંગા દેડવાનું જા ખાઈ લે બેટા